હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સોમવાર સ્પેશિયલ ફરાળી પરોઠા બનાવશું અને સૂકી ભાજી બનાવશું। એના માટે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર આપણે અડધા કપ જેટલા સાબુદાણા મૂકશું। સાબુદાણાને આપણે 2 કે 5 મિનિટ માટે શેકી લઈશું। સાબુદાણા આપણા શેકાઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે મેં 5 નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે અને બટેકામાંથી આપણે છાલ ઉતારી લઈશું ને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। સૂકી ભાજી બનાવવા માટે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર 3 ટીસ્પૂન જેટલું મેં તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, 8 કે 10 નંગ જેટલા કડી પત્તા, 1 નંગ જેટલું મરચું, 2 નંગ જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટાં। હવે આપણે ટમેટાને ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશું। 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, બધું જ આપણે મિક્સ કરી દઈશું। અડધી ટીસ્પૂન જેટલા સિંધવ મીઠું, એટલે ટમેટા કૂક થાય એટલે। 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, ખટાશ ગળપણ તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે આપણે બેઝિક મસાલા એડ કરશું। અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર, પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર। હવે આપણે બધા જ બેઝિક મસાલા મિક્સ કરી લઈશું। હવે મેં 1/4 કપ જેટલું પાણી લઈ લીધું છે। પાણી એટલે એડ કર્યું આપણે મસાલા ન બળે એટલે મેં પાણી એડ કર્યું છે। હવે આપણે જરાક ઉકળે એટલે આપણે બટેકા એડ કરી દઈશું બાફેલા। હવે આપણે બાફેલા બટેકા એડ કરશું। મેં ઝીણા ઝીણા ટુકડામાં સુધાર લીધા છે। બધું જ આપણે મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। આપણી ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું। આપણા સાબુદાણા પણ ઠંડા થઈ ગયા છે એટલે આપણે મિક્સર જારમાં આનો પાવડર બનાવી લઈશું। હવે આપણે પરોઠા બનાવશું। આપણે જે સાબુદાણાને મિક્સર જારમાં પાવડર બનાવ્યો એને આપણે ચારી લઈશું, જેથી સાબુદાણાનો ભૂકો હોય એ આમાં વધી જાય। તો આપણે મિક્સર જારમાં પીસી લેવાનો છે। અડધી ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું, 2 નંગ જેટલા બાફેલા બટેકા લઈ લીધા છે અને મેં મેશ કરી લીધા છે। 1 ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ, 3 ટીસ્પૂન જેટલા ફ્રેશ ધાણા, 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલું તેલ। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ થઈ ગયું છે એટલે મેં અડધા કપ જેટલું પાણી લઈ લીધું છે। આપણે થોડું થોડું પાણી એડ કરશું અને મિક્સ કરતા જશું અને આપણે મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું।
આપણો લોટ બંધાઈ ગયો છે ને આપણે આવો જ મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. અડધા કપમાંથી મારું 3 ચમચી જેટલું પાણી વધ્યું છે, બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે. હવે આપણે મીડિયમ સાઇઝના લુયા બનાવી લઈશું. મીડિયમ સાઇઝનો મેં લુયો બનાવી લીધો છે ને મેં અટામણમાં ડસ્ટ કરી લીધો છે. હવે આપણે મીડિયમ સાઇઝનો વણી લઈશું. આવી રીતે આપણે મીડિયમ સાઇઝનું વણી લઈશું. મેં વણી લીધું છે. હવે એક આપણે ઉઠાડી લઈશું. એટલે આપણે કિનારી કાઢી લેવાની છે. આવી જ રીતે હું બધા જ પરોઠા વણી લઈશ. હવે આપણે પરોઠાને શેકી લઈશું. મેં સાઈડમાં થોડુંક તેલ લગાવી લીધું છે અને મેં એક લોઢીમાં પરોઠું મૂકી દીધું છે. એક બાજુ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી લઈશું. હવે આપણે બીજી બાજુ પણ હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ. બીજી બાજુ પણ આપણું થોડુંક કૂક થઈ ગયું છે એટલે અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવી લઈશું. હવે આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન મીડિયમ તાપ ઉપર શેકી લઈશું. આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. આવી જ રીતે હું બધા જ પરોઠા બનાવી લઈશ ને એક પ્લેટમાં કાઢી લઈશ. ફરાળી પરોઠા અને સૂકી ભાજી મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધું છે. ફ્રેન્ડ્સ, જુઓ આપણા પરોઠા એકદમ રૂ જેવા પોચા બન્યા છે. સોમવાર સ્પેશિયલ ફરાળી થાળી કેવી બની છે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ફરાળી થાળી કેવી બની છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.